સા પીવાનો જય ખોડિયારમાં જય માતાજી. સ્વાગત છે આજના મિનિટમાં. સવારમાં 149 મિનિટ સ્ટાર્ટ કરી દીધું હતું. મારા મમ્મી તો સવારમાં નાસ્તો કરવા માંડ્યા હતા. પછી તો મેં કરી લીધા ભગવાન માતાજીના દર્શન ને પછી લઈ લીધી ગાડી ને આવીને પછી હું નીકળી ગયો વિપુલભાઈ ના ભાઈબંધ ને અહીંયા સાઈસ લેવા. અને મારી આગળ જતો તો ખટારો ને એ બહુ ધવાડા કાઢતો હતો. પછી મેં સાઈડ નો કાપીને સાહી લઈને પૂકી ગયો તો દુકાને. પછી મારા મોટા ભાઈ કાંઈ દુકાન હોય પછી એ નીકળી ગયા હતા હવે ઘેર. પછી મારે બેહવાનું હતું દુકાને. ભગવાન માતાજીને અગરબત્તી કરવાની હતી. અગરબત્તી કરી નાખીને પછી તો માલટિંગ કાઢવાનું હતું. એ માલટિંગ કાઢી દીધું. પછી તો બેસી ગયો તો ખુડેસી એકલો નવીરો થઈને. પછી તો દુકાનેથી હું આવી ગયો તો ઘેર આવ્યો તો મારી મમ્મી ગરમા ગરમ રોટલી બનાવી નાખી. પેલી રોટલી હોય ગાયને દેવાની હતી, ગાયને દઈ દીધી. પછી હું બેસી ગયો તો ઘેર આવીને નાસ્તો કરવાનો. નાસ્તામાં લઈ લીધા હતા ગોળ ને ઘી. હાલો હવે અહીંયાથી બહુ તાકાત આવે તો હું જમી લઉં. નાસ્તો કરીને 60 રૂપિયા વાળા ચશ્મા પહેરીને કારા રોડ ઉપર 3 હેસ્ટિંગ કરીને ચડાવીને પછી તો હું પૂકી ગયો તો ખાખરી ધરવાડી ખોડિયાર માતાજીના મંદિરે. પછી તો 2 કૂતરા હતા એને રોટલી નાખી દીધી ને રાડલો માનસી તો 2 ભાંડડા આવી ગયા હતા પાણી ભરવા મંદિરે. પછી તો પ્રવેશ દ્વાર કરીને ખાખરી ધરવાડી ખોડિયાર માતાજીના મંદિરમાં આવીને પછી ખોડિયાર માના શાંતિપૂર્વક દર્શન કરી લીધા. માતાજીના મંદિરે અહીં તો કોક નાગડા મૂકી ગયું હતું. પછી તો આજ હું નવરો હતો પછી લઈ લીધો તો ત્રિકમ ને. પછી ઝાઝા દિવસ અહીંયા છે ને ગ્રાઉન્ડમાં એક નારિયેલી બરી ગઈ હતી. સાઈડમાં રાખીને પછી વર્ગી ગયો હતું. નારિયેલી કાઢી નાખીને પછી તો આવીને ખારામાં નાખી દીધી. પછી હું આવી ગયો તો અમારા ગામના સાસેટ કહેવાય ને આ કૂતરો હતો તેને રોટલા નાખી દીધા હતા અને પૂગી ગયો તો માતાજીના મંદિરે. માતાજીના મંદિરે પૂગન થતા અજયભાઈ ની આવી ગયા આજે નામનું કામ કરો. પછી એને આવીને કરી દીધું હતું કામ ચાલુ મોરું પહેરીને. ઓ ભાઈ પછી તો હું હાવ નવરીનો બેહીને ઓટલી તોડતો હતો. પછી નળીમાં આવતું હતું પાણી. પછી મેં ઝાડવામાં પીવરાવી દીધું પાણી કેમ કે વરસાદ તો હવે વરહવાનો નથી. પછી તો અજીતભાઈ મારતા હતા ટાંકા. તેમાં પટ્ટી ખેંચવામાં જરીક તાકાત વાળા માણસની જરૂર પડી. હું સવારમાં ઘરને ખાઈને આવ્યો હતો ને મેં પટ્ટી ખેંચીને અજીતભાઈ ટાંકા મારી દીધા. અને પછી મારા લીલા મામા ગયા હતા ગામમાંથી સાને માવો મગાવી લીધા કેમ કે વેસન હોય ને સારની જરૂર પડે. અને પછી તો મેં રોડ ઉપર આવીને જોયું તો મારા મેણસી બાબા આવતા હતા ખેતરીના ટ્રેક્ટર હાથી આકીને. એ તો એની મોજમાં આવતા હતા. મોજ તો તમે સાંભળી લીધી ને પછી મેં એને બોલાવી લીધા હતા ચા પીવા. અને પછી થઈ ગયા હતા બપોરા. તે અજીતભાઈ ને એનો રેઢો સામાન મૂકીને ઘેરે વહી ગયા હતા જમવા માટે કેમ કે હવે બપોરનો સમય થઈ ગયો હતો ને એ ગયા હતા જમવાનું. હું તો હાકર ખાઈને દી કાઢી લીધી. મારી ઉપાધિ કરો માં. બપોરા કરીને અજીતભાઈ ને આવી ગયા હતા માતાજીના મંદિરે. પછી હવે સાંજનો સમય થઈ ગયો હવે નીકળવું એને ઘેરે. પછી મંદિરે ગયો તો એક મારા મિત્રની મુલાકાત કરવા. એટલે રસ્તામાં આવવામાં થઈ ગયો તો અંધારું. પછી તો હું 3 હેસ્ટિંગ કરીને અંધારામાં ધીમે ધીમે હાકતો જતો હતો ને પૂગી ગયો પછી ઘેરે. પછી તો ઘેરે આવીને મને લાગી હતી ભૂખ અને જમવાનું બનીને મારા હામું તૈયાર જ હતું. હાલો હું જમી લઉં કેમ કે આજે હાકર ખાઈને દી કાઢ્યો મારા કલેજા. હાલો બાય બાય.